નમસ્કાર. આજે મારી રસોઈમાં બની રહ્યો છે ગુજરાતીઓનો ફેવરેટ ટ્રેડિશનલ હાંડવો. તો તેના માટે મેં વેજીટેબલ લઈ લીધા છે. આપણા ઘરમાં જેટલા પણ વેજીટેબલ હોય એ લઈ લેવાના છે. તો મેં મટર, કોબીસ અને અમેરિકન કોર્ન લઈ લીધા છે. 1 વાડકી રવો અને અડધી વાડકી દહીં લઈ લીધા છે. આદુ, મરચાં, તો 1 વાડકી રવાની અંદર અડધી વાડકી દહીં એડ કર્યું છે અને એને સરસ આપણે મિક્સ કરી લઈશું. અને 1 વાડકી પાણી એડ કર્યું છે. 1 વાડકી રવો, અડધી વાડકી દહીં અને 1 વાડકી પાણી એડ કર્યું છે. હવે જે પણ આપણે વેજીટેબલ લીધા છે એને દરદરા પીસી લીધા છે. એકદમ બારીક નથી પીસવાના, એકદમ ઝીણું નથી કરવાનું. તો આ રીતે કકરું પીસી લીધું છે. આ કોર્ન છે અને આ છે મટર, વટાણા. અને તમારા ઘરમાં જે પણ વેજીટેબલ હોય એને તમે એડ કરી શકો છો. અને એને સરસ મિક્સ કરી લઈશું. એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી લીધી છે. તમને જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે એડ કરો. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો. બધું બહુ સરસ રીતે આપણે ફેંટી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે. અને આ મિક્સરને 15થી 20 મિનિટ સુધી સેટ થવા માટે રાખી મૂકવાનું છે. હવે એમાં બારીક સમારેલા ધાણા એડ કરું છું. અને બીજી કોઈ પણ ભાજી તમારી ત્યાં હોય તો તમે એડ કરી શકો છો. કેમ કે આપણે વેજીટેબલ હાંડવો બનાવવાનો છે અને ઇન્સ્ટન્ટ બનાવવાનો છે કે જે ફટાફટ બની જતું હોય છે. હવે હળદર, ધાણા જીરું પાવડર અને જોઈતા પ્રમાણમાં મરચું એડ કરવાનું છે. આપણે પહેલાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને વધારે તીખું જોઈતું હોય તો વધારે મરચું એડ કરી શકો છો. હવે આ ફ્રૂટ ઇનો સોલ્ટ લઈ લીધું છે 1 પેકેટ. તો એ આપણે પૂરું પેકેટ એડ કરી દીધું છે. હવે એને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરી દીધું છે અને ફટાફટ આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેંટી લેવાનું છે. અને હવે ફટાફટ હાંડવો બનાવી દેવાનો છે. તો એના માટે આપણે ખૂબ જ ઓછું તેલ વાપરવાનું છે. તો તેલ એડ કરી દીધું છે. એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું. રાઈ જીરું ફૂટી જાય ત્યાર પછી હિંગ અને 2 ચમચી સફેદ તલ એડ કરવાના છે. હવે મીઠો લીમડો એડ કર્યો છે અને ચપટી હિંગ એડ કરી છે. અને આ જે હાંડવાનું મિક્સર છે એને એડ કરી દેવાનું છે. અને આપણે જેવી સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે આપણે હાંડવાને ફટાફટ બનાવી રેડી લેવાનો છે. અને એને પૂડાની જેમ સરસ ચોળો કરી લેવાનો છે. આ લગભગ 5-7 મિનિટમાં હાંડવો તૈયાર થઈ જાય છે. કેમ કે નોનસ્ટિક કઢાઈમાં મૂક્યું છે અને તેલ આમાં ખૂબ જ ઓછું વપરાતું હોય છે. તો જ્યારે એક સાઈડ સરસ આમ ઉપર સુકાઈ જાય એવું દેખાય ત્યારે એને પલટી લેવાનું છે. તો આ રીતે ઢાંકણ પણ મેં ઉપર ઊંધું કરી લીધું છે અને આ રીતે સરસ સેટ કરી દેવાનું છે. ફરીથી 3 મિનિટ જેટલું રાખવાનું છે. તો તમે જોઈ શકશો કે બીજી સાઈડ પણ હાંડવો
ક્રિસ્પી બની અને તૈયાર છે। તો મિત્રો, તમે પણ આ રીતે હાંડવો બનાવો અને તમે પણ ખાઓ।